તાજેતરમાં ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી હજારો સરકારી કર્મચારીઓના જીવનમાં એક નાનો પણ ખૂબ જ મહત્વનો ફેરફાર આવ્યો છે. પણ આ નિર્ણય એક એવી સિસ્ટમનો ભાગ છે જે ઘણી મોટી અને વિવાદાસ્પદ છે અને એની પાછળ એક લાંબી કાનૂની લડાઈ પણ છુપાયેલી છે. ચાલો આ આખા મામલાને જરા વિગતમાં સમજીએ. તો સૌથી પહેલા મુખ્ય સમાચાર. ગુજરાત સરકારે ફિક્સ પે પર કામ કરતા સરકારી કર્મચારીઓ માટે 15 દિવસની પિતૃત્વ રજા મંજૂર કરી દીધી છે. આ એક એવો ફાયદો છે જેની ખરેખર લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને આ કર્મચારીઓ માટે એક મોટી રાહતના સમાચાર છે. હવે આ જાહેરાત ખાસ કરીને સરકારી અનુદાન પર ચાલતી કોલેજો એટલે કે ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં કામ કરતા ફિક્સ પે કર્મચારીઓ માટે છે. વર્ષોથી શિક્ષક મંડળો આના માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા અને હવે જઈને સરકારે આખરે એમની વાત માની છે. સરકારે એકદમ ચોખ્ખું કરી દીધું છે કે હવેથી આ કર્મચારીઓ પણ એમના પરિવારમાં નવા બાળકના જન્મ વખતે રજા લઈ શકશે. અત્યાર સુધી કેવું હતું કે આ સુવિધા ફક્ત જે કાયમી સરકારી કર્મચારીઓ હોય ને એમને જ મળતી હતી. અને આ કોઈ નાનું સૂનું ફેરફાર નથી. જો આંકડા પર નજર કરીએ તો આની અસર ખૂબ મોટી છે. રાજ્યની 377 ગ્રાન્ટેડ કોલેજોમાં કામ કરતા 1260થી પણ વધુ પ્રોફેસરો અને બીજા કર્મચારીઓને આનો સીધો લાભ મળવાનો છે. સારું, તો હવે જરા આ પોલિસીની ડિટેલ્સમાં જઈએ કે આના નવા નિયમો શું છે અને કર્મચારીઓને આનાથી શું શું ફાયદા થશે. ચાલો સમજીએ. હવે આ રજા લેવા માટે અમુક શરતો પણ છે જે એકદમ ક્લિયર છે. પહેલી વાત એ કે આ લાભ ફક્ત એવા કર્મચારીઓને જ મળશે જેમને 2 થી ઓછા બાળકો હોય. બીજી શરત એ છે કે રજા બાળકના જન્મના 6 મહિનાની અંદર જ લેવી પડશે. હા, પણ એક ખાસ કેસમાં છૂટ છે. જો ડોક્ટરનું સર્ટિફિકેટ હોય તો ડિલિવરીની તારીખના 15 દિવસ પહેલાં પણ રજા શરૂ કરી શકાય છે. અને હવે આવે છે સૌથી મહત્વની વાત, સૌથી સારો પોઈન્ટ. આ 15 દિવસની રજા પૂરેપૂરા પગાર સાથે મળશે. એનો મતલબ એ છે કે રજા પર જતા પહેલાં જે પગાર મળતો હતો એ જ દરે રજા દરમિયાન પણ પગાર ચાલુ રહેશે. પગારમાં કોઈ જ કાપ નહીં આવે. એડમિનિસ્ટ્રેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અમુક બાબતો સ્પષ્ટ છે. જેમ કે આ રજા તમારી બીજી કોઈ રજાઓમાંથી નહીં કપાય. આ એક અલગ જ રજા છે અને સામાન્ય રીતે આ રજા માટેની અરજી નામંજૂર પણ નહીં કરી શકાય. અને સારી વાત એ છે કે આ લાભ નોકરીમાં જોડાયાની તારીખથી જ લાગુ પડે છે. પણ આ બધી વાત જે છે ને એ ફિક્સ પે પોલિસી સાથે જોડાયેલી છે. તો સવાલ એ થાય છે કે આ ફિક્સ પે પોલિસી આખરે છે શું? કેમ એના પર વર્ષોથી આટલો બધો વિવાદ અને કાનૂની લડાઈ ચાલી રહી છે? ચાલો હવે એના પર ફોકસ કરીએ. ઘણાના મનમાં સવાલ થતો હશે કે આ ફિક્સ પે શું છે અને કેમ આટલી બધી કોન્ટ્રોવર્શિયલ છે? ચાલો એકદમ સહેલી ભાષામાં સમજીએ. જુઓ, આ પોલિસી છેક 2006માં ગુજરાત સરકારના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે લાગુ કરી હતી અને એની પાછળ સરકારનો સીધો હેતુ એ હતો કે નવી ભરતી વખતે જે પગાર અને ભથ્થાનો ખર્ચ થાય છે એને શરૂઆતના વર્ષોમાં ઘટાડવો. તો આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? તો એવું છે કે પહેલા 5 વર્ષ માટે જે પણ નવી ભરતી થાય એમને ખાલી એક ફિક્સ સેલરી મળે. બસ, કોઈ મોંઘવારી ભથ્થું નહીં, બીજા કોઈ ફાયદા નહીં. અને આ 5 વર્ષ પૂરા થાય, જો કામગીરી સંતોષકારક હોય પછી જ એમને રેગ્યુલર સરકારી કર્મચારી ગણવામાં આવે છે અને બધા લાભો મળે છે. હવે આ પોલિસી જેવી આવીને ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે અને મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. તો ચાલો એની જે લાંબી અને જટિલ કાનૂની લડાઈ છે ને એના પર એક નજર નાખીએ. આ કાનૂની લડાઈ કોઈ 1-2 વર્ષ નહીં પણ એક દાયકાથી પણ વધારે સમયથી ચાલી રહી છે. 2012માં તો ગુજરાત હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો હતો કર્મચારીઓની તરફેણમાં. એમને આ પોલિસીને જ ગેરબંધારણીય કહી દીધી. પણ પછી શું થયું? રાજ્ય સરકાર આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ અને બસ ત્યારથી આ કેસ ત્યાં જ પેન્ડિંગ છે. અને ગુજરાત હાઈકોર્ટની બેન્ચે જે ચુકાદો આપ્યો હતો ને એમાં એમની દલીલો બહુ જ મજબૂત હતી. એમણે સીધું કહ્યું કે આ ફિક્સ પે પોલિસી આપણા બંધારણની વિરુદ્ધ છે. જે આર્ટિકલ 14 અને 16 સમાનતાનો અધિકાર આપે છે એનું આ સીધું ઉલ્લંઘન છે. કેમ? કારણ કે એક જ સરખું કામ કરનારા 2 લોકોના પગારમાં આટલો મોટો ભેદભાવ કેવી રીતે હોઈ શકે? તો આ બધી વાત પરથી હવે આપણે ક્યાં પહોંચ્યા? અત્યારની પરિસ્થિતિ એકદમ સાફ છે. એક બાજુ કર્મચારીઓને એક નવો હક મળ્યો છે, જે સારી વાત છે, પણ જે મુખ્ય પ્રશ્ન છે એ તો હજી ત્યાંનો ત્યાં જ છે, વણ ઉકેલાયેલો. અને આ જ સૌથી મોટો સવાલ છે કે ભલે પિતૃત્વ રજા જેવી રાહત મળી એ આવકાર્ય છે, પણ જે મૂળ પોલિસી છે, જે ફિક્સ પે સિસ્ટમ છે, એનું ભવિષ્ય શું? એટલે કે અત્યારે એક બેવડી વાસ્તવિકતા છે.
કર્મચારીઓ માટે એક મોરચે પ્રગતિ થઈ છે, પણ ફિક્સ પે પોલિસી કાયદેસર છે કે નહીં એનો જે મૂળભૂત સવાલ છે ને એનો જવાબ તો હજી સુપ્રીમ કોર્ટ પાસે જ છે, અને એમના નિર્ણય પર જ હજારો કર્મચારીઓનું ભવિષ્ય ટકેલું છે.